ધૂમ ધકતો તડકો, સતત ઉડતી ધૂળની ડમરીઓ અને અગરના કામમાં થતો પરસેવો, આ ત્રણેયનું મિશ્રણ ચામડીને નુકસાન કરી શકે છે અને ચામડીના વિવિધ રોગો થાય છે. આ નુકસાનથી બચી શકાય છે, પણ કેવી રીતે? શરીરની સ્વચ્છતા દ્વારા. રણમાં પાણીની સગવડ હોય તો રોજ નહાવું અને શરીર ઉપર ચોંટેલા માટી તથા મીઠાના ક્ષારને ઘસીને દૂર કરવા. જો પાણીની પૂરતી સગવડ ન હોય અને જો નહાવાનું શક્ય ન બને તો ચોખ્ખા પાણીમાં ધોયેલા ટુવાલ પલાળીને તેનાથી દરરોજ શરીરને સ્વચ્છ કરવું. શરીરની સ્વચ્છતા માટે સહેજ પણ બેદરકારી કરશો નહીં. શરીર સ્વચ્છ તો જીવન સ્વસ્થ.